મમ્મી છે ને આજે સવારમાં ટાંકો ભરવા ગયા હતા ને તો એને એ બાજુથી પોપટ મળ્યો હશે. તો મમ્મી પોપટને વાવણિયામાં ભરીને ઘરે લઈ આવ્યા. હું જોતી હતી વાવણિયામાં પણ કાંઈ દેખાણું નહીં. પછી મમ્મીએ એને બહાર કાઢ્યો. પોપટ સાવ ઢીલો ઢીલો હતો ને પછી એ આ બધી વસ્તુ હતી ને એમાં છુપાઈ ગયો. એ એક તો બહુ ઉડી પણ નહોતો શકતો. પછી પાછો ધીમે ધીમે ઉડીને કારેલીના વેલામાં વયો ગયો. અને આ વેલો તો જો કારેલીનો અમારે એકદમ ઘેર ઘૂર થઈ ગયો છે. પવનના લીધે એક થાંભલી પણ પડી ગઈ છે અને વેલો આ તુલસીજીમાં ચડી ગયો. અને જોઈ રહ્યો પોપટ કારેલીમાં એને સેફટી લાગતી હશે એટલે છાનો મૂનો ન્યા જઈને બેઠો છે. હવે મને તો છે ને જોરદારની ભૂખ લાગી છે એટલે હું મારો નાસ્તો લઈને બહાર જ નાસ્તો કરવા આવી ગઈ. કાલે અડધા તલ તો વઢાઈ ગયા હતા, આજે હવે બીજા અડધા તલ વાઢવાનું કામ ચાલુ છે. આજે દિવસ પૂરો થશે ત્યાં તલ વાઢવાનું કામ તો પૂરું થઈ જશે. હવે શ્યામ છે ને એક પાકો તલનો છોટો લઈ આવે છે. હજી તો તલ અમારે લીલા જ છે. ફૂલ તડકો પડશે પછી બધાય તલના છોડ પીળા થઈ જશે. આ છોડે એમ તો અડધો લીલો ને અડધો પીળો એવો છે. એમાંથી શ્યામ તલના દાણા કાઢતા હતા પણ માંડ માંડ એમાંથી તલ નીકળ્યા. આમ તો તલ હજી જોઉં દાણા કેવા છે, ભીના ભીના હોય એવું લાગે છે. હવે બસ વરસાદ ન આવે થોડાક દિવસ એટલે તલનું કામ પાર પડી જાય. પછી અમે છે ને માંગરોળ આવ્યા હતા. થોડુંક કામકાજ હતું ઝીણા મોટું. મમ્મીને પણ દવાખાને બતાવવાનું હતું અને મારે તો આજે હજી કામ થયું જ નહીં. પછી અમે ઓફિસે આવ્યા તો કામાક્ષી કહે કે પપ્પા મારે ગાંઠિયા ખાવા છે. અત્યારે આમ તો બપોરના 12 જેવું તો થઈ ગયું છે પણ તોય કામાક્ષીને ગાંઠિયા ખાવા હતા એટલે શ્યામ લઈ આવ્યા. અને અમે બધાએ પણ થોડાક થોડાક ગાંઠિયા ચાખી લીધા. બપોર પછી મને ને કામાક્ષીને ભૂખ લાગી. મારે છે ને ઘોરીને કેરી ખાવી હતી તો કામાક્ષી કહે કે હું પણ એમ જ ખાઈશ. મેં એને પણ કેરી ઘોરી દીધી. પછી અમે બે આમ ખાતા હતા. કામાક્ષીને પણ ઘોરીને કેરી ખાવાની મજા આવી ગઈ. સાંજ પડતા પડતા આખા ખેતરમાં તલ વઢાઈ ગયા છે અને ઘણા દિવસ પછી આજે ખુલ્લું ખુલ્લું લાગે છે. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.